થઈને પણ ખાલી તે એકલા છે, વધારે થાય તો માફ કરજો, આ વડીલો બધા એવા બેઠા છે, પણ મારે રહેવાતું નથી. એટલે કાલે પરમદી મેં કચ્છમાં કીધું તો એક મેકોલીની ઓલાદ છે ને, જે એ આપણે ઇતિહાસોની વાતો કરીને સનાતનની કાંઈ વાત આવે એમાં બોલે એટલે કથામાં સારા કલાકાર બોલતા હોય, કથાકારો કે સારા સમાજના કોઈ માણસો હોય, સારા પત્રકાર સારું સનાતનની વાત કરે એટલે તરત એને એમ કહી દે કે આ બધા આવા છે, ઓના આમ છે, આ ઓલિયાના આમ છે. એટલે મારે કેવું, મેકોલે ઇન્જેક્શન એવા મારી દીધા ને એટલે ઘણા એમ જ કે હજી તો આગળ જવા દો, મને તો ઈ બીક છે કે મહારાણા પ્રતાપને ખબર નહોતી પડતી એવું ન કહે ક્યાંક, એની પહેલા એને ઢીચી નાખવાની. એ મને એમ શંકા છે એટલે કહું છો કે મહારાણા પ્રતાપને ખબર નહોતી પડતી એવો મહેલમાં રહીએ. વાહ મારો બાપ, બધા એટલી દાદ આપે તો અમને ખબર પડે કે અમે મહેનત કરી બરોબર છે. જય હો જય હો. એટલે મને એમ છે પધારો બા, મને એમ છે કે એમ ન કહે ક્યાંક કે મહારાણા પ્રતાપને ખબર નહોતી પડતી કાંઈ વગડામાં એટલા વર્ષો સુધી થયું રખડે, એકાદી હવેલી લઈ લેવાય ને હું ભેગું આવ્યું ઈ આવ્યું કે આજે યાદ કરવા પડે. ક્યાંક એમ ન કે દેવાજ બોતરને ખબર નહોતી પડતી એમ થોડા દીકરા દઈ દેવાય, હું મળી ગયો. આ હકીકત કહું, ક્યાંક એમ કાલ ન કે તેતર હાટું મરી જવાનું. એકચ્યુઅલી શું છે એ સમજાતું નથી. તારી બેઠ્યું કોઈ દી નો સમજી, હવે તું ક્યાંથી આમ. હા, એટલે એની વાત નથી, પણ ભારતીય સનાતન પરંપરા દુનિયાના દેશોને કાયમ કહું છું, ઓથેન્ટિક વાત કહું છું, જે કહું પુરાવા સાથે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય ઈ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, ઈ ભારત વર્ષની ધરતી છે. ભલા માણસ શું તાકાત છે આ વીર જસરાજ, તમે વાંચો તો ખબર પડે. મેં થોડી ખાલી નજર ફેરવી દોડા દોડીમાં આમ વાંચી નો હગાય, રૂવાડા બેઠા થઈ જાય આ ભારતની તાકાત. અને ખેર હવે અમુક વર્ષોથી પછી આવ્યું છે 2000 વર્ષમાં એવું થોડુંક આપણે અહિંસા, હવે અહિંસા શું છે એ પહેલા હવે તો નક્કી કરવું પડશે. જરૂરી છે અહિંસા, પણ તમે કયો છો કોને અહિંસા એમ ઈ ગોતણી હવે કદાચ કરવી પડે નહીં તો સારું. હા, એટલે ખેર એ બધી વાતો આપણે આગળ કરીશું. પણ મારે અહીંયાથી દુહાસનથી શરૂઆત કરી અને ગીતો બધા ગાવા, આપ સરસ રીતે બધા સારું સમજો ને એની મજા છે. અને આવું આપણા ઇતિહાસો અદભુત છે. અને 18 વર્ષના આમ ઘણીવાર ગણે રાજુભાઈ, અમે ઘણીવાર વાતો કરીએ ને તો ઘણા અમને એવું કે તમે દરબારોની વાતો બહુ કરો, આયુર્વેદની બહુ કરો, બરાબર આવું કે અમને. તમે એમ કહીએ સાચી વાત છે, પણ જગદીશ દાદા એક હું ચોખવટ કરી દઉં કે અમે તો જોગડા વણકરની વાત કરી છે, પણ એક વાત આપ બધાને હું કહી દઉં અહીંયા ખાસ કરીને મંગળુ મામા, કે અમે જે વાતો કરી છે ને એને અમને સાંભળ્યા એટલે એની વધારે કરી, સમજ્યા? અમારી પાસે બધાની છે, જે સાંભળતા હોય એની કરીએ ને, એનો અર્થ એવો નથી કે એની અમે કરીએ છીએ એટલે એની જ કરીએ છીએ. અમને એને સાંભળ્યા. હમણાં પટેલ સમાજમાં મારો પ્રોગ્રામ હતો ને અમે કીધું તું તમે નાચવામાં વાળા ઠેકડા મારવા નો રહ્યો, તમારા ઇતિહાસ છે અમારી પાસે બધા, એની અમે વાતો કરશું જે થયું હોય. પણ તમારે હવે કૂદકા મારવા વાળું જોવું હોય તો ક્યાંથી એમ મેળા? આ હકીકતમાં કહું છું. પણ હવે સાંભળે છે ઉત્તર ગુજરાતમાં કેટલા અમારા 50% પ્રોગ્રામો અત્યારે થાય છે, અને એ બધા પટેલ સમાજના ગામોના ગામ. અને હું તો એમ કહું દરેક સમાજ, પટેલ સમાજ હોય, રઘુવંશી સમાજ હોય કે વાણિયા હોય કે કોઈ પણ સમાજ હોય, તમારા બારોટને ગોતી અને તમારામાં જે છે હોય ઇતિહાસ ગોતજો ને અમને આપજો, ગમે એને કોઈ પણ કલાકાર હોય. અમારે તો સારી વાતો ને આપણી ધરોહર રહી જાય. તમે અમેરિકામાં જાઓ, એક કાચમાં એક માટલું રાખેલું છે તૂટેલું કાચમાં, અને બધા ટિકિટ દઈને જોવા જાય ને આમ કરીને આમ જોવે બધા. પછી પૂછ્યું કહો કે આ છે હું આમાં, તો કે એકચ્યુઅલી 500-400 વર્ષ જૂનું ઠીકરું છે. હવે 400 વર્ષ પહેલા ભાંગલ ઠીકરાને જો ધરોહર પ્રમાણે રાખતા હોય તો અમારે 1000, 2000, 5000 વર્ષ સુધી જેના માથા કપાઈ ગયા એ માથા પીડ્યા છે ભલા માણસ આ દેશની ધરતીમાં, તો કોણ? એટલે કોઈને ન વિચારવું કે અમને મૂળ કોઈ એવું નથી કે આ દરબારો માટે જ અહીં બેઠા છે મારા મિત્રો છે બધા. ના, એક ભાઈબંધ હોય કે હેત હોય પહેલેથી જ ભેળા હોય તો એ વિશેષ હોય, એ એક બાજુ મૂકી દેવાનું, બરોબર? પણ અમારી પાસે સારી વાતો જેની આવી એને કરી. એક બીજો વેમ અહીંથી કહી દો, એક ઈ કોઈ ન રાખવો
એમાં હું અમારા નહીં કહું છું, ઘણાને એવા મગજમાં કરી ગયા છે કે ક્ષત્રિય સિવાય, રાજુભાઈ ક્ષત્રિય સિવાય ઈ કે ચારણ બીજાનું બોલે જ નહીં. મેં કીધું તો એ ચારણ જ ન હોય. સમજ્યા તમે? બોલવાનો ઇતિહાસ હવે ક્યાં એવું લખ્યું છે? જોગડા વણકરના ભગત બાપુ જેવા વાર્તાઓ કરતા હોય. હવે એટલે આ તો ખબર નહીં, આજ આવી ગયો એટલે મેં કહી દીધું. પણ એવી વેમ કોકે ઘાલ દીધા બહુ મોટા મોટા. એ સમજ્યા? પણ મુદ્દો એ છે, એક વાત અહીં બેઠા બધાને 18 વર્ષને કહી દો કે આજ સોમનાથની ધજા ફડાકા મારતી હોય તોય ભલે, આજ દ્વારકાની ધજા ફડાકા મારતી હોય તોય ભલે, મહાકાળીની ધજા હોય કે આબુ અંબાજીની ધજા હોય, કોઈ સ્વામિનારાયણ મંદિરની હોય કે કોઈ જૈન તીર્થંકરનો હોય કે એનું કોઈ મંદિરની ધજા હોય, કોઈ પણ ધજાઓ ફડાકા મારતી હોય તો એની પાછળ 1000 વર્ષ સુધી મારા દેશના ક્ષત્રિયોએ લોહી રેડ્યા છે, રેડ્યા છે, રેડ્યા છે અને રેડ્યા છે. એમાં કોઈ ના પાડી શકે. બીજી વાત હું જાહેરમાં બોલ્યો છું ઘણી વાર કે કોઈ મને આવીને એક ઇતિહાસ એવો 5000 વર્ષનો બતાવી દે, 5000 વર્ષનો, તેથી આ વાત નહીં કરીએ. એક ઇતિહાસ કે ક્ષત્રિયનો દીકરો ઘોડા ઉપર સવાર થઈને નીકળ્યો અને ઘોડો બહાર આવ્યો બાગડતા ગામના પાદરમાં, અને એમાં કોઈ ખામું મળ્યું અને એને એવું કીધું કે ભાઈ ક્યાં જાવ છો? તો કે ગાયું કોક વાળી જાય છે, એની વારે જાઉં છું. એવું છે કે હા, પણ એ ગાયું તો પટેલની છે, વાળી ગયા. એ તો વાણિયાની છે, એ તો લોવાણાની છે, કોળીની છે, ગઢવીની છે, બ્રાહ્મણની છે, હુતારની છે, લુવારની છે, સાધુની છે, તમારી ક્યાં છે? એવું કીધું. ક્ષત્રિય કીધું ઓ મને એમ કે મારું ધણ વાળી ગયા. એમ કરીને ઘોડી પાછી ફેરવી લીધી. એવો 5000 વર્ષમાં એક ઇતિહાસ બતાવજો તો વાત કરવાનું બંધ કરી દઈશું. ભેલાવાળા વાર કરજો ધણી કોઈ હોતો ધણી, પ્રજાના સૂરનો થાય ભેટો, પછી કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે કેમ બેહી રહે ક્ષત્રિય બેઠો. એટલે બલિદાનો જેણે જેણે દીધા છે કિશનભાઈ, એમની વાતો કાયમના માટે જ બધાયમાં ઉજળા ઇતિહાસો છે અને છે. મુદ્દો એટલો તમારે સાંભળવાની હિંમત હોય તો અમે બોલીએ, નહીતર અમને સાંભળવા વાળા છે. બરાબર? એટલે અહીંયા મારે રાજકોટના આંગણે આવ્યો એટલે ખાસ કરીને હું એ કહેતો હતો તમે આ બધું રાખજો નહીં. અમુક કાઢવા જેવું છે એ ઘણું છે, નથી રાખવા જેવા ઘણા પકડીને બેઠા છે. જે રૂઢિવાદો અમુક છે ને ઘણા નો રાખવા, એ રાખીને બેઠા. રાખવા જેવું ને આપણો ગુજરાતીનો પાછો વાંધો જ એ અહીંથી નીકળે ને એટલે દુબઈ ફરે, અમેરિકા ફરે, કેનેડા ફરે, અમેરિકા લંડન ફરે, બધું ફરે, પણ સર્કલ ન ફરે પાછો. અહીંયા એ સીધી જવા દે, પીપ કરતી ગાડી. હા એટલે જ્ઞાન જે સારું, સ્વામી વિવેકાનંદે એમ કીધું કે ત્યાં જે પશ્ચિમ નહીં ટીકા ના કરો, એની પાસે સારું છે એ લઈ લો, આપણું સારું એને આપો. આપણે શું કર્યું? એનું સારું ન લીધું. એ તો થોડુંક અઘરું, ક્યાંય પ્લાસ્ટિક નખાય નહીં, હાવહોની રીતે બધી મેનેજમેન્ટ બધું. ત્યાં 10 વર્ષનું બાળક તો એનો ઠેલો એ તૈયાર કરે, એના કપડાં એ તૈયાર કરે, એનો બેગ પ્રવાસમાં જાય તો એનો બેગ એને ઉપાડવાનો એ જ બધું કરે, એવું એને તૈયાર કરેલા હોય. બરાબર? હવે આપણે તો 20 વર્ષનો જુવાન કેવો ભાગો ખબર નહીં, આડો પીડો ખાટલે કે તો પાણી ભરી દેતા